નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। માધુપુરા વિસ્તારમાં પોલીસની હપ્તા ખાઓ નીતિના કારણે બિયર બારની જેમ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડાઓ। જાગૃત નાગરિકો। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ કાર્યરત, તેમ છતાં પીઆઈ મૂક પરીક્ષકની ભૂમિકામાં। જાગૃત નાગરિકો। જેને સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તારીખ 6/3/2026 રોજ માધુપુરા વિસ્તારમાં કાર્યરત સામાજિક બંદીઓ જેવી કે દેશી વિદેશી દારૂ, સટ્ટો અને જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેને કાયમી ધોરણે બંધ કરાવવા માધુપુરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ રાણા સાહેબને અહેવાલ રૂપી જાણ કરવામાં આવી હતી। તેમ છતાં માધુપુરા વિસ્તારમાં સામાજિક બંદીઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવાની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ છે। ભાજપ સરકાર દેશભરમાં ગુજરાતમાં દારૂબંધીના કાયદાની વાતો કરી વહવાઈ લૂંટતા થાકતી નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે અમદાવાદમાં નહીં વેચાતો હોય એથી વધુ પ્રમાણમાં દારૂ વેચાણ માધુપુરામાં થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે। માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઈદગાહ ખાતે ટીનીઓ નામનો શખ્સ દેશી વિદેશી દારૂ મોટા પાયે કટિંગ કરી રહ્યો હોવાની, ઈદગાહ પુલ નીચે મિયાભાઈ નામનો શખ્સ જુગાર, જન્નો અને સટ્ટો રમાડી રહ્યો હોવાની, ઈદગાહ જીનિંગ મિલના લટુ નામનો શખ્સ વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ કરી રહ્યો હોવાની, માધુપુરા મહાજનના દવાખાના સામે મનિયો નામનો બુટલેગર મોટા પાયે દેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની, કાલુપુર શાક માર્કેટમાં શ્રવણ નામનો ઈસમ દેશી દારૂ અને દુધેશ્વર મહાકાળી મંદિરની આસપાસ કરીના, કરીમ, અશોક અને પ્રવીણ નામના બુટલેગરો મોટા પાયે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે મલિક સાહેબની નિયુક્તિ થઈ ત્યારે પોલીસ બેડામાં તેમની છબીને કારણે ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ હવે ધીરે ધીરે પોલીસ કમિશનરનો ડર ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે માધુપુરા પોલીસ જ પોલીસ કમિશનરના આદેશોનો અમલ કરતી ન હોવાનું જણાઈ આવે છે। ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બાબતે માધુપુરા વિસ્તારમાં ચાલતી અસામાજિક બંદીઓને કાયમી ધોરણે બંધ કરાવવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે।